મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે પિતૃઓના મોક્ષાર્થે ભેડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન થયું છે. સૌરાષ્ટ્ર પંથકની આ ધાર્મિક ધરામાં ધાર્મિક કાર્યક્રમો હંમેશા યોજાતા જ રહે છે અને લોકો પણ આવા ધાર્મિક કાર્યક્રમોમાં હોંશે હોંશે જોડાય પોતાના તન મન ને શુદ્ધ કરે છે અને ધાર્મિક કાર્યક્રમો થકી જ પરિવાર, સમાજ અને સૃષ્ટિ અંકબંધ અને સુખમય રહે છે. લોકો તો સુખમય રહી તૃપ્ત થાય છે, પણ પિતૃની તૃપ્તિ અને તેમના મોક્ષાર્થે ભેડા પરિવાર દ્વારા મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ 4/9/2024 ને બુધવારે થયો હતો, તો પૂર્ણાહુતિ તારીખ 10/9/2024 ને મંગળવારના રોજ થશે. તો પોતાની સુમધુર વાણી સંગીતમય શૈલી સાથે પૂજ્ય શ્રી સાંદીપની ઋષિકુમાર જોગી દાદા વ્યાસ ધારીવાળા હાલ સુરત વ્યાસ આસને બિરાજી સૌને જ્ઞાનાત્મક બનાવી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ પાવનકારી ઉત્સવો ઉજવાશે, જેમાં શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, શ્રી વામન ભગવાન પ્રાગટ્ય, શ્રી રામ ભગવાન પ્રાગટ્ય. તો આજે શ્રી કૃષ્ણ ભગવાન પ્રાગટ્યની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન લલ્લાનો જન્મ થતા જ કૃષ્ણા કોમ્યુનિટી હોલમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. બહેનોએ રાસ ગરબાની રમઝટ જમાવી તો ભાઈઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. કૃષ્ણ જન્મ થતા જ ભેડા પરિવારનું આંગણું ધન્ય બની ગયું હતું. કૃષ્ણ જન્મના વધામણની સાથે જ મટકી ફોડ કાર્યક્રમ યોજી ગોકુળિયા ગામમાં પહોંચ્યા હોય તેવો અહેસાસ થવા લાગ્યો હતો.